અત્યારે કેટલાય વિધર્મીઓ વિડિયા બનાવે છે, આમ છે તેમ છે, ફલાણું ઢીગડું નથી. ધર્મ તો છે, પણ મેં શરૂઆતમાં કીધું કે આપણામાં કઈક થોડી ખામી છે. આપણે દેવી 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 જખી છે. હું ઘણી વખત કહું છું, કાયમ તમે ભગવાનની માળા કરો, માતાજીની માળા કરો, કાયમ નો સાંભળે, કાયમ આપણને જવાબ ન દે. પણ કોક દે અંતરનું આહુડું પડી જાય ને, દેવી સાંભળી જાય. શરૂઆતમાં વાત કરી મારા વિશાલભાઈ, મારા અનિલભાઈ, રાજકોટની જગ્યામાંથી રીએ છે ને, આમ માની દયા છે મારી નાઈટ નો. હા, અહીંયા એમ નો કહેવાય કાંઈ કોઈ એકલો છે, એ મારી નાઈટ. એક મારા બાપ ભાણજી, એ ભૂમિનો રખો રખાની દેવી ના આઈ છે. પણ ભાઈ, હું ઘણી વખત કહું છું કે અમારું કારીવેલ દેવી સમાજ, અમારે સુખ હોય તોય ભલે અને દુઃખ હોય તોય ભલે. કદાચ અમને દુઃખ પડે ને તો અમે અમારી દેવી પાસે રોય, જગત પાસે ન રોય. આ ભાઈને કદાચ ખબર પડી, અમારે વિશાલભાઈ ને આવો બનાવ બન્યો, કારણ કે ભાઈ એને ખબર નથી કે આ કારીવેલ વાઘરીનો દીકરો છે. કારણ મને ખબર છે, સુવારી નાઈટમાં કોળી ઠાકોરમાં હું જાઉં છું, આપણી સમાજને બહુ માને, બહુ. પણ એ અજાણ હતા, એનેથી જાણ થઈને એને કઈ કર્યું છે એવું નથી. પણ આ વિશાલિયાને નનીલિયાને ખબર પડી, રવિડાએ કદાચ ફોન કર્યો છે કે ભાઈ મારા માથે આવો બનાવ બની ગયો. કેની પાસે રોવે? કોઈ ભાઈઓ હોય, બાપ હોય, એને દુઃખની વાત કરે, પણ કોઈ નથી. તમને બધાને ખબર છે. તો હાથમાંથી ચાની રકાબી મૂકી દીધી અને મોટરસાયકલ લઈ એને હાલતો થયો, પણ તો એ રસ્તાની માલિકા બોર બોર જેવડા આહુડા પડ્યા. મેરી દેવી અડધી કલાક કે કલાક થાય મારી વાત લાગે. મારા બાપ હેમરાજની દેવી તને શેઠું પડી ગયું ને, એટલે મારા ઈ ઓસિયારો યાહુડું યા બની ગઈ. મારા બાપ ગોરમલની દેવી, બેટા હું ગોરમલની દેવી સૌ, સાયાની દેવી સૌ, હેમરાજની દેવી સૌ. કોણ કે છે વધેની મારી તમારી વસ્તી એકલી છે, અને બેટા કદાચ મારી વસ્તી અંદરથી હાથ કરે અને જો હામી આવીને ઊભી નો રમને, એ મને હેમરાજની દેવી, મને ગોરમલની દેવી, મને ખોટ લાગી જાય. હો હેમડે આપણા ભાઈઓ ઘડીક વાર 2 મિનિટ ખમીએ. મારા બાપ ગોરમલની દેવી, મારા બાપ નાગાની દેવી. અરે જાજુ થયું, થોડું થયું, જાણતા અજાણતા આ નીતેશિયાથી કદાચ ભૂલ થઈ ગઈ, પણ આ જો તારી પાસે માથું નમાવે છે. કરતી હતી પણ આવી કેરી મારી નાઈટની માલીમાં મારી કરિયાતની માલીમાં કરશો નહીં હો. લગન ગોરમલની દેવી હગર નહીં મેલું. આ મારી બોલી જુગની બોલી બાંધેલી છે, પણ જાવ ખમાઈ દીધી છે ને ખોટ પડવા દઉં ને, તેથી મારા નામના સાડિયા બાંધો.
એના હામાં ડગલા ભરે ને તો કાળનો મહાકાળ, પણ એના ચરણોની માલિકા કોઈ માથું નમાવી દે ને, અને નમી ગયા એ મારી દેવીને ગમી ગયા મારી ના. જાજા જહના મારી નાયક ને હો, હા ઈ જગ્યા માથે ગણવટ કરાવો મજો હદાય મારી નાયક લે મળે આજો આ જગ્યા માથે તારું લાવેલું વળતર બેટા કદા તારા લાખો ગુના આજો મસોના વેલની માલિકા હું હેમરેની દેવી જવા દો મારા કારી વેલ માથે કોઈ દી આ ગીડી નજર માન સોલે મારા કારી વેલ માથે કોઈ ગીડી નજર માન સોલે. મારી વસ્તી છે દુબળી છે, મારી નાયક દુબળી છે, પણ એનો ધણી છે ને ઈ બહુ જબરો છે. મારા વિચારી મારા દીયા તને એમ કીધું ને કે મારી બાપ મેલી ગયો, મારા બાપ હેમરેની દેવી તું વહી ગઈ ને, તારા યા ગુનાનો હિસાબ લાગી મને ઓળખી લે મને ઓળખી. ભાકુજીની દેવી મરવા ભાણ મગના ભગવા જગ્યામાં બનાવ બન્યો તો ખોટો આરોપ નાખ્યો. અમારે હીરા દાદાનો દીકરો મને નાનકા ગુનો સાબિત થઈ ગયો, કારણ કે રાતની રાવ ગરીબની ફરિયાદ સાંભળે કોણ? ઠાકોરે કદાચ કીધું છે કાલ હવાનો દી ઉગે એટલે નાનિયાના કાંડા કાપી નાખે. એટલે મણા એમ વસી માથે કોકદી માથે પંજો છોડેલો છે. કોઈ મારી નાયક ઉપર કોઈ મારી વસ્તી ઉપર કોઈ આયર હવે જો કદાચ વેરો લેતા કોઈ પાછી પડું તેથી મને પાણી દેવી લે. તારો આધાર તારો વિશ્વાસ એ વસ્તી રાહ જોઈને બેઠી છે કોઈની જગ્યા માથે, તને ખબર છે હો? મારી વસ્તી ખરેખર ત્યાં કદાચ જગની અંદરમાં મને અંદરિયાની દેવીને કોઈ ટપોરો મારે, હજો ટપોરે કદાચ જવાબ ન દઉં, છોકરીઓ કદાચ મારી વસ્તી કદાચ રાયની ઉપર ક્યાંયની સિંગડા ઉપર રાયનો દાણો વિશ્વાસ રાખે, હજુ કદાચ ખામી ન ધકું તેની મને આંગળી સીધે અને જો ખુલ્લી તલવારે જો હિસાબ કરવા નો નીકળી જાવ. અરે કદાચ આંગળી સીધવાની તો વાત આગી રહી, કદાચ ભરતિયા કદાચ તારી આંખ કરે જો છોટી નો જાવ રૂપલા વજાના ગાદલી દેવી બરબાદ ભાણિયાની બેલ હજરી ના પુકારની દેવી બરબાદ ભાણિયાની
અડદના દાણા મેળવી નાખ્યા અહીં કળોઈએ ટપરો માર્યો મારી મેલડી ક્યાં ગઈ આવી તો કીધે ખમા મારી હજડી રેવા દે મારા બાણિયાનું તો રૂવાનું ખાતું થવા દઉં અરે કદાચ મારા ફૂલડા હોય કદાચ મારા બાગ બગીચાનો કોઈ ફૂલડો કરમાવા દઉં અરે રૂપલા વાંજા જેવા કદાચ આ જુગની અંદરમાં આવી જાય જો કદાચ પસાડીને મારું નહીં